વ્હાઇટ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા 3 તસ્કરો સરદાર બ્રિજ નીચે યોગી પાર્ક સોસાયટીમાં મકાનના દરવાજાનો નકુચો તોડી ₹97,000થી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. અડાજણ સરદાર બ્રિજ નીચે યોગી પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ ગેડિયા ટાઇલ્સ ફિટિંગનો કોન્ટ્રાક્ટ રાખે છે અને બપોરે તેઓ નજીકમાં રહેતા પિતાના ઘરે પરિવાર સાથે જ 1.25 કલાક માટે ગયા હતા. તે દરમિયાન વ્હાઇટ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા 3 અજાણ્યા ઈસમોએ તેમના મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ ₹97,700ની મત્તાની ચોરી કરી હતી. તો બીજી તરફ તે જ સમયે કોન્ટ્રાક્ટર ત્યાં આવી જતા 3 ચોરો ગાડીમાં ભાગી છૂટ્યા હતા. ગાડીનો પીછો પણ કર્યો, જોકે 3 જણા ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે થોડે દિવસે ત્રાટકેલા ચોરો માત્ર 1 કલાકમાં ચોરીના ગુનાને અંજામ આપીને ચાલ્યા ગયા હતા. ત્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક રાંદેર પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તો હાલ રાંદેર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.